જે હું ચાર સફેદથી કાયમ ગાતો તેના બદલે અત્યારે હું ચાર કાળીથી ગાઈ શકું છું. ખરેખર તાલકેટ જ્યારથી લીધી છે પણ ખૂબ સરસ મોજ આવે છે ગાવાની. અને ગાયકી આખી ફરી ગઈ છે ગાયકી. હા, પણ ભજનમાં ક્યાંક જવાનું થાય ત્યારે આપણને જુદા જુદા ઉસ્તાદ મળે. એ એક બે ભજન ગાઈ લ્યો ત્યાર પછી એને બીજો નંબર આપણો આવે ત્યારે આ કઈક એને ખબર પડે કે આ ટાઈપનું ગાય છે. અથવા કોઈ તબલચી એવા હોય કે જે આપણને કાઢી નાખવા માંગતા હોય. અને આની સાથે તો આપણે ગાવાની એટલી મોજ છે કે એક જ ધારું આપણને ખ્યાલ જ છે કે આ શરૂઆતથી ઠેઠ નામાચરણ આવે ત્યાં સુધી એક જ ધારું વાગશે, આમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે આપણે એવું ભજન ઉપાડીએ ને તો ગાયકીની કઈક કદર થાય છે. પણ એ જે મને ગાવાની એક મોજ આવે છે ને અતિ આનંદ થાય છે. ખરેખર ગાયકી આખી ફરી ગઈ. જે હું ચાર સફેદથી કાયમ ગાતો તેના બદલે અત્યારે હું ચાર કાળીથી ગાઈ શકું છું. અને ત્રણ કાળીની મધ્યમથી ગાઉં છું. હા, કારણ કે તાલ સાચો વાગતો હોય ને ત્યારે ગાયકીની આમ ગાયકી ચડે, ઉતરે નહીં. સાચો તાલ વાગે તો એટલે આમાં અંદર એક એક તાલ એવા મોજથી આમ ગાઈ શકું છું. ખરેખર ધન્યવાદ છે.